3 મે લેવાયેલી નીટની પરીક્ષા રદ કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ. દેશભરમાં થયું વિરોધ પ્રદર્શન. તો આ મામલે ગરમાય છે રાજનીતિ પણ. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર છોડ્યા શબ્દબાણ. રાહુલ ગાંધી બોલ્યા, ભાજપની ભ્રષ્ટ વ્યવસ્થાએ 22 લાખ વિદ્યાર્થીઓના સપના કચડી નાખ્યા. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ નીટના પેપર લીકની આ ચોથી ઘટના. શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો કે 2024માં નીટનું પેપર ફોડનારા ભાજપના નેતાઓ સાથે જોડાયેલા ગુજરાતના તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પેપર લીકની ઘટનાને જઘન્ય કૃત્ય ગણાવ્યું. કોઈ પણ વ્યક્તિ તૈયારી કરતો હોય, વિદ્યાર્થી પરીક્ષાની પૂરી તૈયારી બાદ એ પરીક્ષા જ્યારે રદ થાય છે ત્યારે વિદ્યાર્થીની ઉપર સાયકોલોજીકલ માનસિક રીતે જબરજસ્ત દબાવ ઊભો થાય છે. સરકાર કોઈ પણ પ્રકારની ગંભીરતા લેતી નથી, બોધપાઠ લેતી નથી અને પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પણ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 2016માં, 2021માં, 2024માં અને 2026માં આ વર્ષે પેપર નીટના ફૂટવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. પરીક્ષાની અંદર જે પ્રશ્નો છે મહત્વના એને લીક કરવા આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે અને આ એક કૃત્યને તો સીબીઆઈ તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે. પરંતુ આ સમય માનસિકતા રીતે વિદ્યાર્થીઓને થોડોક પ્રોબ્લેમ થાય એ બદલ હું એમને એમની આ કેરિયર બનાવવા માટે હજી શક્તિ આપશે અને જેથી કરીને અમુક લોકો જે આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે ખોટી જગ્યા સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા, એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે.